જય શ્રી સ્વામિનારાયણ. વાલા બહેનો, આજે આપણે વાત કરવી છે અમદાવાદ પાસે પ્રાતિજ ગામ છે, જે પ્રાતિજના એક બહુ ભક્ત થઈ ગયા નવલબા. એ જ પ્રાતિજમાં એક ખુશાલભાઈ પટેલ બહુ જ સારા સત્સંગી, નિયમ ધર્મ પાળે, સંતોના યોગમાં આવેલા ને એવું ભજન કરે, એવું ભજન કરે. પોતાનો જે કામકાજ ધંધો હતો એ કરે, પણ એની સાથે એક પણ મહારાજની આજ્ઞા લોપે નહીં, વ્રતથા કાળ નિર્ગમે નહીં, અને કામકાજ કરતા સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે ને એવી હૃદયમાં ખુમારી અને એવી નિષ્ઠા અને એવું સર્વોપરીપણું ભગવાનમાં કે કરતા હરતા, સર્વના નિયંતા, અંતર્યામી એક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ કળિયુગમાં પ્રગટ ભગવાન છે, આવી એના હૃદયમાં ખુમારી અને ભજન કરતાં 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 ઘણી ઉંમર થઈ ગઈ. તે એક દિવસ મહારાજ એને તેડવા આવ્યા અને મહારાજે દર્શન દઈને કીધું કે ખુશાલ ભગત, અમે તેડવા આવ્યા છીએ, તૈયાર છો ને? આવું મહારાજે દર્શન દઈને કીધું. કેવા એ ભાગ્યશાળી ભગત હશે. ત્યારે એણે ઘરના બધાને કીધું કે સાંભળો સાંભળો, સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, અક્ષરધામમાં લઈ જવા આવ્યા છે, તમે બધાએ ભજન કરજો અને હું જાઉં છું મહારાજના ધામમાં. ત્યારે એની સ્ત્રી હાથ જોડીને કહેવા લાગી કે રે તમે ધામમાં ઉપડ્યા, તમે વયા જાઓ, મારું શું? મારું કાંઈ ન કર્યું તો મારું શું થશે, તમે વયા જશો તો? ત્યારે ખુશાલ ભગત કેટલા ખુમારીવાળા, ભગવાનમાં કેવું હેત ને કેવી નિષ્ઠા છે તો જ બોલાય ને. માંડ ભજન કરવા, હું સ્વામિનારાયણ ભગવાનને લઈને કાલ તને તેડવા આવીશ. આવું વચન એને ઘરવાળાને દીધું. માળા લઈ લે હાથમાં, હવેથી બીજું બોલીશ નહીં, આવતીકાલે 24 કલાકમાં ભગવાનને હું હારે લઈને અક્ષરધામમાં જાઉં, પછી મહારાજને વિનંતી કરીશ ને કાલ તેડવા આવીશ. અને આ બાઈને ખબર પડી કે વાહ ભાઈ વાહ, મને કાલ મહારાજ તેડવા આવશે. એની વિધિ છોકરાને કીધું તમારે જે કરવો એ કરો. અને ઘીનો દીવો કરીને હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, ખાવાનું પીવાનું બોલવાનું બંધ કરીને સતત મૂર્તિ હૃદયમાં ધારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાત આખી વહી ગઈ, સવાર પડ્યું, બીજે દિવસના બપોર થયા, પણ આ બાઈ ખુશાલ ભગતના ઘરવાળી સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે છે. બરોબર બપોર થયા ને ત્યાં તો એને પ્રકાશ દેખાણો, અને પ્રકાશમાં મહારાજ પોતે બેઠા હતા, મુક્ત રૂપે એના પતિ ખુશાલ ભગત હતા. અને એના બધા એને કહેવા માંડ્યા ઘરનાને, જય સ્વામિનારાયણ. એટલે બધા હાલો અહીંયા હાલો, જો સાંભળો, જય સ્વામિનારાયણ ચોખ્ખો કરો. અને મહારાજ આવ્યા છે, જો ફળિયામાં વિમાન ઊભું છે. અને મારા ઘરવાળા મને કોલ દઈને ગયા હતા કે મહારાજને લઈને કાલ તેડવા આવીશ. તે આવ્યા. એ જય સ્વામિનારાયણ, હું ભગવાનના ધામમાં જાઉં છું મહારાજની સાથે. ત્યાં જો પંચ ભૌતિક દેહ પડી ગયો, ડોકું આમ નમી ગયું, અને જીવને દિવ્ય દેહ મહારાજે આપ્યો, મુક્ત જેવો દિવ્ય દેહ વિમાનમાં બેસાડી. અને ખુશાલ ભટ્ટના ઘરવાળીને, ખુશાલ ભટ્ટના નહીં, ખુશાલ ભગતના ઘરવાળીને મહારાજ ધામમાં આવી રીતે તેડી ગયા. લ્યો, દેહ મૂકીને ધામમાં ગયા. આ પરચો ઐશ્વર્ય જોઈ પ્રાતિજ ગામના ઘણા લોકોને બહુ આશ્ચર્ય થયું કે હા હા હા, આપણે ભજન કરવું તો સ્વામિનારાયણનું, કંઠી પહેર્યું તો સ્વામિનારાયણની, અને કલ્યાણ કરનારા એક છે સ્વામિનારાયણ. એમ કરીને મુમુક્ષુ કેટલાય નવા સત્સંગી આ પરચો જોઈ અને થઈ ગયા. તો દયાળુ પ્રભુ આવી રીતે આ ખુશાલભાઈ અને એની પત્ની બંનેને ધામમાં લઈ ગયા. એવા ભક્તવત્સલ ભગવાન અક્ષરાધિપતિ, એના ચરણમાં કોટી કોટી વંદન.